પપ્પા આવો તને ખખડાઈને તો આવો યાર. ચમ એવું તો શું કરતો હતો? હું તારક મહેતા જોતો હતો. તો ટપુ મોટો થઈ ગયો છે. ના 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 ના, બોડી ટુ બોડી મસાજ ના 1200 ચાલે છે ભાઈ. હું રેગ્યુલર કસ્ટમર છું, તું મને ના બનાય. શરમ આવે છે? હું અહીંયા બેઠો છું. ઓ સોરી, હું તો તમને ભૂલી જ ગયો. હારો પર હું ને કાકા બે જણા આવીશું, બેનાથી 25 વાર થાય. હા ભાઈ. પપ્પા બોલો, તમારે કંઈ કામ હતું? મારો ફ્રેન્ડ જસવિંદર યુએસએ થી આવે છે. તું તો મારો એક ગોજો મંગાવ્યો છે, મેં વાપર્યું છે. તોનો માલ બહુ કડક હોય છે. એની છોકરીની એન્ગેજમેન્ટ છે, તો ફૂલ ફેમિલી અહીંયા આવે છે ને. 150 માણસનું રસોડું છે, તો એકદમ પરફેક્ટ બધું આપણે કરવાનું છે. ડેકોરેશનથી લઈને રસોડું લઈને બધું જ થઈ જશે પપ્પા. પાક્કું ને પછી ભોળા જેવું ના થાય. આજ સુધી કોઈ દાડ થયું છે? શું કોમ ને એ તો નહીં જ થયું. બજેટ 5 લાખ મોકલ્યા છે ને, બધું એમ જ કરવાનું છે. સમજો થઈ ગયું. ટ્રાન્સફર કરી દીધા, જોઈ લેજે. લીલે પેલો કેટરિંગ વાળો ભાઈબંધ છે ને તારો, એને ફોન લગાવીને લે. હલો, હા બબીતા કેટરિંગમાંથી વાત કરો. હા સર, આપણે દાળ ભાત શાક અને પૂરી રાખવી હતી, તો ડીશના કેટલા થશે? ઉપર 12 ખવડાવી છે. ડીશ ઉપર આ 700-800 રૂપિયાની ડીશ આવે. એટલે પછી 5 લાખના બજેટમાં બધું કેટલું સેટ થાય? લાવજે મારા જોડે. હલો, હા ભાઈ, આપણે વ્યવસ્થિત ડીશ કરાવીએ, જેની અંદર બાસુંદી ને મીઠાઈ મીઠાઈ બધું આવે, તો કેટલા થાય ડીશના? છેલ્લા 1200 રૂપિયા તારાની ડીશના લે. કાપી નાખ્યો. ફ્રેન્ડ કેટરિંગ વાળાને પછી કરે. રોણા તો કામ કરજે, ફટાફટ ડેકોરેશન વાળાને લગાવજે. હાલે વાત કર. હલો, હા પેલા આપણે ડેકોરેશન કરાવડાવું હતું. 150 જેટલી પબ્લિક છે, તો કેટલા થશે? કેટલા? 2 લાખ રૂપિયા? અરે જમણવાર કરવાનો છે. આસારામ બાપુની કથા નહીં બેહાડવાની. મેલજો 5 લાખના બજેટમાં બધું છે. સેટિંગ બેસે, મને તો મગજમાં નહીં બેહતું. એક કામ કર ને, તાર ડોહા જોડેથી બીજા માંગી લે. ના લે, આવા વધારે નહીં મંગાવ્યા, પછી દર વખતની જેમ કાંડ થઈ જાય છે. આ વખતે એમનો વિશ્વાસ જીતવાનો છે. મારા જોડે એક મસ્ત આઈડિયા છે. તારા જોડે જ રાખ. વાપરી તો લે ફાડ્યા. તાણ શું? જો તારે આપણે પૈસાની જરૂર છે, બરોબર, તો 3 પત્તી જેવી વસ્તુ છે કે 5 લાખ નાખીને તો 8 લાખ થતા વાર નહીં લાગે. રિસ્ક તો છે, પણ કોઈ ઓપ્શન નહીં, કરવું તો પડશે. નોખો તાર પછી શુભ કામમાં દેરી કિસ બાત કી. આ નોખે તાણે 3 પત્તી 5 લાખ રૂપિયા. માં ફાડી હોમે વાળાનો સોતો જો. ત્રણે ત્રણ એકા. ફરી એક વખત 5 લાખની બૂચમાં રહી જાય. સ્ટ્રીટ બહુ ખરાબ થયું નહીં? કીધું તો, માદર ભગતના દરેક આઈડિયા પાછળ એક કાંડ જ હોય છે. અસ્ત્રીયકાલ જશે. तुझे चिंता ना करो, तैयारी एकदम चंगी चल रही सी. समझ ले, तूने तेरे 5 लाख घोड़े पे लगाए. घोड़े का तो पता नहीं, लेकिन लग गए. भगत, પૈસાનો બંદોબસ્ત કમ્પ્લીટ થઈ ગયો ને? મતલબ પપ્પા 5 લાખના 7 લાખ કરવા માટે 3 પત્તી નોખ્યા હતા, પણ પછી 5 લાખ ઉડી ગયા. अरे नहीं पाजी, तुसी गालियां ना बको, फिक्र ना करो. अगर मेरे 5 लाख मैंने नहीं मिले तो मैं तेरी बूंद फाड़ दूंगा. आ रहा हूँ मैं अगले वीक. मंजे अबे मंजे वारी वाई नहीं, अपनी घोड़ फाड़ी नोखसे. ટોકા પછી સ્ટેપલર વાળા લેવાના છે, પછી હોલ વાળા. बरोबर सर, जय हो.